બાજુ આ દ્રશ્યો જોઈ રહ્યા છે તમામ લોકો, ગુજરાતની એ જનતા, રથયાત્રા જે ધીમે ધીમે આગળ વધતા જોવા મળી રહી છે. અને વિક્રમભાઈ, આ એ અવસર કે જેની કદાચ વર્ષભર રાહ જોવામાં આવતી હોય છે, અને આ વખતે તો ઉત્સવમાં વધારો છે કારણ કે અખાડાની સંખ્યાઓ પણ વધી ગઈ છે, લોકો પણ મોટી સંખ્યામાં જોડાયેલા જોવા મળી રહ્યા છે. અને એક વાદ વિવાદ પણ એવો થતો આવ્યો છે. આમ તો સારો પ્રસંગ છે એટલે મુદ્દે ચર્ચા નહીં, પણ આપની પાસેથી પણ એ મત જાણવો છે કે જેમ જેમ યુથ આવી રહ્યું છે, યંગસ્ટર્સ આવી રહ્યા છે, કદાચ ભક્તિમાં એ ઘટાડો થઈ જાય, પરંતુ પરિસ્થિતિ બદલાતી જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે અને યંગસ્ટર્સ પણ હવે વધાવી રહ્યા છે આ વાતને. ચોક્કસપણે સિદ્ધાર્થભાઈ, યંગસ્ટર વધવાનું કારણ શું છે? કારણ કે એનું કારણ છે કે હું સમાજનો વ્યક્તિ છું, જાહેર વ્યક્તિ છું, એટલે હું જે અનુભવતો હું અથવા લોકોના અનુભવો સાંભળતો લોકોને મળતો હું, એટલે મને જે ખ્યાલ પડ્યો છે મુજબ કે યુથ આ બાજુ એટલે વળ્યું છે કે ભક્તિની વાત આવે છે ને, તો સાહેબ એ તો સ્વાભાવિક છે કે કદાચ પહેલાના સમયમાં કદાચ જો એવું હતું તો હતું કે વડીલો જ મંદિરે જાય અથવા વડીલો જ ભક્તિ કરે, પણ અત્યારે યુથ પણ એટલા માટે આગળ વધ્યું છે કે યુથ ટેકનોલોજીમાં પણ આગળ વધ્યું છે, પણ સાથોસાથ એને પણ ખ્યાલ છે કે જો કદાચ કોરોના જેવી પરિસ્થિતિ આવે, બરાબર છે, ત્યારે ભગવાનનું શરણું પકડવું જ પડ્યું હતું ને આપણે, તો શું કામ ભક્તિને ભૂલી શકીએ? અને એટલે જ એને હજારાત વાળો કીધો છે ને આપણે. એટલે કહેવાનો મારો ભાવાર્થ એ છે કે યુથ, જો અમે અમારા કાર્યક્રમોની પણ વાત કરીએ કે સ્વાભાવિક છે કે ભજન શબ્દ આવે એટલે એમ થાય કે ભજન એટલે તો વડીલો જ સાંભળે, વડીલો જ કરે, નહીં. હવે ભજન ડાયરામાં પણ યુથ એટલું બધું મૂવ થયું છે અમારા કાર્યક્રમોમાં કે તમે નહીં માનો કે લગભગ 100%માંથી 75 થી 80% યુથ હોય છે. યસ, એટલે હવે તમે વિચાર કરો એ ક્યાં અહીંયા કોરિલેટ વાત ક્યાં છે એ પણ આપને કહું કે એ વાત ભક્તિ સાથે જ જોડાયેલી છે. શું કામ કે અમે ધૂણીરે ધખાવી પણ ભજન ગાઈએ તો પણ એ યંગને ગમે છે, યુથને ગમે છે, રાઈટ? તો કહેવાનો મતલબ નગર મેં જો ગયા તો એ બધાને પણ ગમે છે. એટલે કહેવાનો ભાવાર્થ મારો એ આવે છે કે યુથ ભક્તિ તરફ વળ્યું છે એનું સપ્રમાણ અમે જોયેલું છે, અમે અનુભવેલું છે. એટલે યુથ હજી જેટલું આગળ વધ્યું, હું હજી વિશ્વાસ સાથે કહું છું કે હજી પણ યુથ આમાં વધુ જોડાશે. મને હવે લાલચ થવા લાગી, તમે ધૂનીરે ધકાવીની વાત કરી, તમે અહીંયા જ્યારે છો ત્યારે મને એમ થાય કે પીટી સાથે આપનો એક વાર સવાલ પણ મને સાંભળવા મળે. અમારે જેવા યુથ જે જેટલા પણ છે જી એમના માટે જો આપ ગાઈ શકો. હવે ધૂણી જ સાંભળવું છે, તમે જે કહેશો, અમને તો બધી મજા પડે. આજે એનું કારણ છે કે અમે કહેવત છે ને બહુ સારી કે જેવું આંગણું એવું નાચવું, એમ કહેવાનો ભાવ છે. જે પ્રસંગ છે એ પ્રસંગને અનુરૂપ, કારણ કે આજે ન્યૂઝ 18 આટલા ભાવથી અમને આમંત્રિત કર્યા છે, અને આપ બધાને હું એટલા માટે બિરદાવવા માંગીશ કે આ દર્શક મિત્રો, લાખો દર્શક મિત્રો અત્યારે અમને જોઈ રહ્યા છે ને, એ પાછળ હજારો માણસોની મહેનત છે, હજારો, અને આપ મીડિયા કર્મીઓની પણ ખૂબ મહેનત છે. ખડે પગે આપ જીવંત દ્રશ્યો બતાવી રહ્યા છો. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે આજે જગન્નાથજી ભગવાનની રથયાત્રા છે, તો મને રથયાત્રાના ગીતો આજે હું ખાસ નવા ગીતો મારા દાદાના બનાવેલા લઈને આવ્યો છું. એટલા માટે મારી એવી ઈચ્છા છે સિદ્ધાર્થભાઈ કે એક એવું અદ્ભુત મારા દાદાનું, નરોત્તમભાઈ લાબડિયાનું બનાવેલું ભજન અહીંથી રજૂ કરું જગન્નાથજી ભગવાન. જગન્નાથજી ભગવાન આંગણે આવી રહ્યા છે આપણા બધાના, અને બધાને દર્શન આપી રહ્યા છે, તો એને એક એનો ઉલ્લેખ કરતું ભજન એટલે